આજે અમે આવ્યા છે ખેતરે અને ખેતરે મકાઈ તોડ્યા છે તો માસી પણ આવ્યા છે આજે મકાઈ કેવી સરસ લાગી બહુ તાપ લાગે આ તોડવાની બાકી છે હવે થઈ જશે એટલે માંડવા પર ચડવા ચાલો હું પણ ઉપર ચડી જાઉં ને લે ફોન પકડો ફાઇન છે ને શેનું છે બતાવું મારું ખેત આજો માંડવા પર ચડી ગયા છે ખેતરમાં અહિલા માસી તડકામાં પવન આવે છે તડકામાં પવન આવે છે બાકી તડકો પણ છે ને પણ સારું છે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે ખેતરમાં એટલે આપણને તો મજા જ કે હા મજા શાંતિ ભાગદોડવાળી દુનિયાથી મસ્ત લીલોસમ વાતાવરણ ખુશનુમા વાતાવરણ મમ્મીનો કાલ આવે છે એને બતાવું આપણે માંડવે ચડ્યા છે એમ કઈ નહીં બતાવી ચાલો વળે બચ્ચા પાર્ટી પણ આવી ગઈ છે જાનથી ચડ ધીરે ધીરે જાનથી ચડ એક વાર તો ચડી ગયો એક વાર ચડી ગયો અચ્છા આ બાજુ તો રાવ ચલ ભાઈ આ બાજુ આવ ધીરે ધીરે મેં રાતને એકલો જ ઓય તમે મને પાડો મેં રાતને એકલો જ બેરમ આવી જા હવે તો હું કામ બાજી મકાઈ તોડાઈ ગઈ છે હું તો આજો સેલ ને ગામ કટણી બોલતી અવાજ નહીં કરતા કહી દો મેં અવાજ ના રવા દે હાંજે વગર મેં તો બહુ જ તાપ લાગી જઈએ નીચે ઉતરીએ વાતાવરણ છે ઠંડુ ઠંડુ પવન એ તો મસ્ત આવે છે ખેતરમાં એટલે કેવું આ છે સરસ અમારો લાગે જોયેલ જેમ લો આ પાછળનો તો તમે ઓળખો જ છો ઘરનો મરદ Yes. શું ખાઈને આવ્યો તમે લોકો કાના વાતાનું શાક શાનું શાક કાંદા બકરા કાંદા આવું નહીં કાંદા બટાકાનું શાક એવું ને શું કેમ મકાઈ તોડીએ ત્યાં જઈએ ને હવે હજુ તોડવાની બાકી જે આવે તેટલું આપણે ભરવાનું ચાલુ કરી દઈએ આવી ગયા દાદા ચલો હું પણ ભરવા લાગુ આપનો નાનીઓ બી આવી ગયેલો છે એ તમારી ટી શર્ટ સેમ સેમ બીજા આવે તેટલો આપણે ચાલુ કરી દીધું છે ભરવાનું હા ભાઈ આવી ગયો મેં પકડો કેટલું ભરવું લાગ્યું Hi.